અત્રે ઉપસ્થિત परम स्नेही परम भाग्यवान वैष्णव श्री मनोरथी परिवार श्री जिग्नेश भाई भीमाणी एनो सर्व परिवार उपस्थित अपना पूर्व सांसद लोक लाडीला एवा बधाना हृदयमां वसी जनारा एवा अपना परम भाग्यवान वैष्णव परम स्नेही अने मारा परम मित्र एवा श्री रमेश भाई धड़ुक अने श्रीमती एमना धर्मपत्नी मंजुलाबेन अने उपस्थित कीर्तनियाजी आपणे जे आ मनोरथ चाली रह्यो छे ए फरीवार आपणी अने आपणी छबी पाછી જોનારા એ પણ આવા આપણા બધા વિડિયોગ્રાફર ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત ગામથી બારગામથી આવેલા મનોરથી પરિવારના સર્વે મહેમાનો અને ઉપસ્થિત સર્વે વલ્લભકુળના લાડીલા વૈષ્ણવ सर्वप्रथम तो आज अपनी सामे प्रत्यक्ष स्नेही तो छे भाग्यवान पण छे पण एक मित्र बनवू ने साचो मित्र बनवू ए थोड़ुं अघरू छे। मित्र होय ए मित्रतानी एकबीजाने वात कही सके सुख दुख शेर करी सके અને ગમે ત્યારે જરૂર પડે સુખ દુઃખમાં ત્યારે એ આપણી સામે ઊભો રહી શકે એવા પરમ મિત્ર અમારા રમેશભાઈ ધડુક છે આપણા બધાય મારા તો છે એમનો પરિવાર આખો નેમિશભાઈ સાવંતભાઈ બધા આપણા હૃદયમાં છે અને કાયમી માટે રહેશે જ અને મિત્ર તો છે પણ એની સેવા જે છે हरि गुरु वैष्णवनी समाजनी गायोनी ए कोई आपणा माटे बधाने वर्णनीय शब्दों आपणी पासे होता नथी एटली ई अहर्निश कायमी माटे 12 महीना 365 दिवस ए सेवा करे छे ए ज मुख्य छे। रमेश भाई ने गमे त्यारे अमारा परिवार ने गमे ते सेवा सोंपीए अमारा परिवार ने नहीं आमांथी गमे ते व्यक्ति कोई पण वैष्णव कोई पण संप्रदाय ना होय एमनी पासे जाए तो कोई दी रमेश भाई ना नहीं पाड़ता एवं मने खबर पछी नेमिश भाई होय के सावंत भाई होय के एमनो परिवार होय कोई दिवस ना अने तमे एनी सिम्प्लिसिटी जोई ल्यो एनो जे पण कई कार्य छे कार्यरत ए रहे छे आ उमर में खरेखर अघरू छे पण ए बधा संबंध निभावे छे ए बधा व्यवहार निभावे छे अने सेवा तो एनी बधी प्रकारनी उत्तम ने उत्तम छे ए खरेखर बधायना हृदयमां बेसी जाय अने हूँ तो ठाकोरजी ने श्री यमुना महाराणी जी ने अने अमारा वडीलोना चरणारविंदमां एवी विनती करूं छुं के रमेशभाई एना धर्मपत्नी अने एमनो सहपरिवार हरिगुरु वैष्णवनी सेवामां समाजनी सेवामां गायोनी सेवामां तत्पर रहे एवा हृदयना मारा एने खूब खूब आशीर्वाद हूँ एने पाठवुं छुं। मने तो रमेशभाई नो फोन आव्यो मनोरथी परिवार पेला तो रमेशभाई नो फोन आव्यो 20 तारीख खाली छे मैं कीधुं ना ते के खाली करवी पड़शे मैं कीधुं केम मैं कीधुं जिग्नेश भाई भीमाणी करीने छे अने एमना जे धर्मपत्नी छे संगीताबेन एमने तो एमने दीकरी मानेली छे ते के गमे तेवा आपना कार्यक्रम होय ए व्यवस्था करीने आपने अहींया पधारवू पड़शे। मैं कीधुं पाकું ચાલો આજે ખરેખર તો વડોદરામાં અમારા સગા કાકાના દીકરીની એટલે બેટીજીની સગાઈ પણ છે એમાં અમારા લાલજીને મોકલા છે કારણ કે વ્યવહાર બધી જગ્યાએ નિભાવો
એ પણ ઈ ખરેખર રમેશભાઈ થી શીખવા જેવું જો. તમે તો તમારા ફેસબુકમાં ને એમાં જોતા હશો કેટલા લગ્ન એટેન્ડ કરે, કેટલા વ્યવહાર એટેન્ડ કરે, કોઈ દિવસ કોઈને ના નહીં. એટલે મનોરથી પરિવાર જિજ્ઞેશભાઈ છે એ 2 વાર હવેલી આવી ગયા. જો કે એને એવું કઈ લાગ્યું જ નહીં કે અમે કોઈ બાવાશ્રીને ત્યાં ગયા કે કોઈ હવેલીમાં આવ્યા છીએ કે દૂર બેઠા છીએ. એને એવું જ લાગ્યું કે આપણે સામ સામે મિત્રતાની જેમ વાત કરતા હોય ને એવી જ રીતે જ લાગ્યું એને. સાચી વાત કે ખોટી વાત જિજ્ઞેશભાઈ? અને એને એક વસ્તુ એવી ગમી કે અમે જે ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણાથી કરીએ છીએ ને એમાં બહુ મજા આવે છે. વચ્ચે તાણિયા નથી ક્યાંય કે કોઈ વચ્ચે દીવાર નથી. આ મારી ભેગા ફરે છે ને ઘણા લોકો કહેતા હોય કે એમને ફોન કરો, પછી એમને ફોન કરો, પછી બાવાશ્રી ફોન ઉપર આવે કે ન આવે કોને ખબર. એને તાણિયા કહેવાય કે અમારે એક ગમ્યું તાણિયા નથી, ડાયરેક્ટ વાત કરી લેવાની. આ જો કે એને પણ ગમ્યું ને મને પણ ગમે જ છે, જે મારા સંપર્કમાં છે ને બધાને ખબર જ છે. આવું જ હોવું જોઈએ ખરેખર. અને આપણું એક જો આપણે કોઈ કૃષ્ણ નથી, આપણે કોઈ સુદામા નથી, પણ એક કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા હતી ને એ આપણે એની નકલ નથી કરતા, પણ આપણે જીવનમાં એનું ઉતારી તો શકીએ ને. કે જો મિત્ર આવ્યો હોય, દ્વારે આવ્યા હોય અને કૃષ્ણ જેવા ભગવાન એના માટે ઊભા થઈને એને ભેટી પડે તો આપણે તો કયા સિંહાસનની આપણે આશા રાખીએ. જો પોતે ભગવાન એમના સિંહાસનમાંથી ઉપર બિરાજી અને સુદામા એમના મિત્રને ભેટવા જાય તો આપણે કોણ છીએ? આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. અને જેટલી મિત્રતા એકબીજા સાથે રાખશો ને એમાં જ આનંદ આવશે. કારણ કે જો મને કે તમને ખબર નથી કે આપણો બીજો જન્મ કયો લેવાના છે. જો કે લેવોય નથી, આ જેને લેવોય આવી ઊંચી કરો. કારણ કે પાછા આ સંસારમાં પડવું ને દુઃખ વેઠવા, આ જે સુખી માણસ એ સુખી નથી. પાછો જોવાની વાત ઈ છે, સુખી માણસ એ સુખી છે નીંદર નથી આવતી રાત્રે. મોટા મોટા બિઝનેસ છે એમને રાત્રે નીંદર નથી આવતી, ગોળીઓ લેવી છે પડે છે 50 જાતની. આ જો એક વાત કહું, આ દુઃખરૂપી સંસાર છે, એમાં આપણે સુખની પ્રાપ્તિ કરવા ચાલ્યા છીએ. આ સંસાર છે ને એ દુઃખરૂપી છે, બરાબર? દુઃખરૂપી સંસાર છે. હવે એમાં આપણે એમ વિચારીએ કે મને સુખ મળે, મને સુખ મળે, મને સુખ મળે, તો એ અશક્ય વાત છે. હવે તમને એક ઉદાહરણ આપું નાનું. કચરાનો ઢગલો પડ્યો હોય, કચરાનો મોટો ઢગલો પડ્યો હોય, આપણે એની બાજુમાં જઈને ઊભા થઈ જાય અને એમ આશા રાખીએ કે હમણાં આમાંથી સુગંધ આવે, હમણાં આમાંથી સુગંધ આવે, હમણાં આમાંથી સુગંધ આવે, તો કચરાના ઢગલામાંથી સુગંધ આવે ખરી? જેને આવતી હોય કયો? કચરાના ઢગલામાંથી આપણે એવી આશા રાખીએ કે હમણાં આમાંથી સુગંધ આવે. બેન વિડીયો બંધ કરી દો, આમાંથી લઈ લેજો તમે. કચરાના ઢગલામાંથી આપણે એમ વિચારીએ કે હમણાં સુગંધ આવે, હમણાં સુગંધ આવે, તો કોઈ દિવસ આવે? કારણ કે કચરાનો ઢગલો છે. એવી જ રીતે કચરાના ઢગલા જેવું આ દુઃખરૂપી સંસાર છે. એમાંથી આપણે જો આશા કરીએ કે મને સુખ મળે, મને સુખ મળે, મને સુખ મળે, તો એ અશક્ય વાત. પણ હા, એક જગ્યાએ સુખ છે. જેને ભગવાન ઉપર, ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ હોય અને જેની માથે, જેની ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એ જગ્યાએ સર્વ સુખી સંપન્ન છે. જે ભગવાનને માનતો હોય, જેની માથે ઠાકોરજી બિરાજતા હોય. ઘણા એમ કે મારી ઘરે ઠાકોરજી બિરાજે છે. અરે તારી ઘરે નહીં, તું એની ઘરે રહેશે. આપણે તો શું કરવાના? આપણે તો મનુષ્ય, મેં પહેલા જ કીધું ને, મનુષ્ય છીએ આપણે ભગવાનનો સ્પર્શ પણ નથી કરી શકવાનો, પણ આપણે એટલી લાયકાત આપણી એટલી છે કે આપણે ઠાકોરજી ભગવાનનો સ્પર્શ કરી શકીએ છીએ. એટલે બાકી આ જીવ જંતુ પશુ પક્ષી આ બધા જે રહે છે એ ભગવાનનો સ્પર્શ કરી શકે છે? કરી શકે છે? નથી કરી શકતા. આપણે કરી શકીએ. શું કામ? આપણે પંચમહાભૂતનો દેહ છે અને આપણી એટલી લાયકાત છે અને ભગવાનની એટલી કૃપા છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની એટલી કૃપા છે કે આપણે ઠાકોરજી ઘરે પધરાવીને અને સેવા કરી શકીએ આ દુઃખરૂપી સંસારમાં. અને સેવા બધા કરી શકે. જે નથી કરી શકતો એ પણ આ પુષ્ટિ માર્ગમાં સેવા કરી શકે.
આમાં બધી જ્ઞાતિને જેવી જ્ઞાતિ હોય તે બધાને છૂટશે સેવા કરી બ્રહ્મ સંબંધ લઈને. કોઈ જ્ઞાતિ નથી. આપણે 84-252 માં તમે આપણી બધી જ્ઞાતિ છે ને બધાએ સેવા કરી ઠાકોરજી. કોઈ એક દિવસ કરી, કોઈ અહર્નિશ કરી. તો ગમે તે પરિસ્થિતિ, ગમે તે અનુકૂળતા હોય કે ન હોય ઘરે, ભલે તમે 15 મિનિટની સેવા કરો, ઠાકોરજીને જગાડો, મિશ્રીની કટોરી ભોગ ધરો, જારી ભરો અને ઠાકોરજીને પોઢાડી દો. એમાંય ઘણા એમ કે અમને ટાઈમ નથી મળતો. તમે સવારે ચા, બપોરનું જમવાનું, જો કે હજી નાસ્તો આવી જાય કા સવાર ભાખરી નાસ્તો, બપોરનું જમવાનું, પાછી બપોરની ચા અને સાંજે જમવાનું. આટલા માટે મનુષ્ય ટાઈમ કાઢી શકતો હોય ને તો મને એટલી ખબર પડે કે સેવા કરવા માટે ટાઈમ કાઢી શકે ને કાઢી જ શકે. પેલા તો મનુષ્યનું કર્તવ્ય જ છે સેવા કરવાની. હું એમ નથી કહેતો આ ઠાકોરજીની, હરિગુરુ વૈષ્ણવની, સમાજની અને ગાયોની આ વાત મારી ધ્યાનમાં ઉતારી લેવી. કેવલ હરિગુરુ વૈષ્ણવની નહીં, સમાજની સેવા કરો, ગાયોની સેવા કરો. જ્યાં આપણી અનુકૂળતા મુજબ આપણી જરૂર પડે ત્યાં આપણું પેલો પગ આવવો જોઈએ. જ્યાં આપણી જરૂર પડે સેવામાં. પછી તન મન ધનથી જે તમારી અનુકૂળતા હોય, પણ સેવા પહેલા. એટલા માટે આપણા પુષ્ટિમાર્ગમાં તમે જો એવું નથી કે જેની ઘરે અનુકૂળતા ન હોય, નાનું ઘર હોય, સેવા ન કરી શકે, એવું નથી. ભગવાનને તો બધા ભજી શકે, ભગવાનની ભક્તિ બધા કરી શકે. એક શાસ્ત્રોમાં બહુ સુંદર વાક્ય છે આપણા શાસ્ત્રોમાં, ધનહીન કહે ધનવાન સુખી, ધનવાન કહે રાજા સુખી, રાજા કહે મહારાજા સુખી, મહારાજા કહે ઇન્દ્ર સુખી, ઇન્દ્ર કહે ચતુરાનંદ સો, બ્રહ્મા સુખી, બ્રહ્મા કહે વિષ્ણુ સુખી, વિષ્ણુ કે હું સુખી નથી. તો આ જગતમાં સુખી કોણ? પેલા કોણ આવ્યું? ધનહીન કહે ધનવાન સુખી. ધનહીન એટલે ગરીબ. ઈ કહે છે કે મારા કરતા તો ઓલો ધનવાન સુખી છે. ધનવાન કે છે હું પણ સુખી નથી, મારા કરતા તો ઓલો રાજા સુખી છે. રાજા કે છે હું સુખી નથી, મારા કરતા તો ઓલો મહારાજા સુખી છે, જે સિંહાસન ઉપર બેઠો છે, એને કાંઈ કરવું પડતું નથી હોતું. મહારાજા કહે હું પણ સુખી નથી. મહારાજા કે ઇન્દ્ર સુખી. ઇન્દ્રને શું કરવાનું? ઇન્દ્રને સિંહાસન ઉપર બેસવાનું, અપ્સરા નાટ્ય જોવાનું અને વરસાદ વરસાવવા રાખવાનું. વરસાવવું હોય તો એની ઈચ્છાને ઉપર છે ને ઇન્દ્રની. ગમે તેટલી ઇન્દ્રની પૂજા કરો, ગમે તેટલા માથા પછાડો, ઇન્દ્રને વરસાવવું હોય તો જ વરસાવે. અને વરસાવે તો એટલું વરસાવી દે. હમણાં જોયું આપણે કેટલી ખેડૂતોને નુકસાની ગઈ. ખરેખર હૃદયમાં દુઃખ થાય કે કેટલી નુકસાની ગઈ ખેડૂતોને. પછી ઇન્દ્ર કહે, મહારાજા કહે ઇન્દ્ર સુખી. ઇન્દ્ર કહે ચતુરાનંદ સો. ચતુરાનંદ એટલે ચારેય દિશામાં, કે મારા કરતા તો બ્રહ્મા સુખી છે, જેને કાંઈ કરવું પડતું નથી, સૃષ્ટિની રચના કરી મૂકી દે બસ, બીજું કાંઈ કરવું પડે કે માણસ સુખી હોય. બ્રહ્મા કહે હું સુખી નથી, મારા કરતા તો વિષ્ણુ સુખી. વિષ્ણુ કે હું પણ સુખી નથી. કેમ? વિષ્ણુને શું કરવાનું? વિષ્ણુ કેમ સુખી નથી? શેષ સરિયા ઉપર બિરાજમાન છે. વિચાર કરો, ચારે તરફ પાણી જ પાણી છે, સાગર જ સાગર છે, અને એની છત્ર ઉપર કોણ બિરાજે છે? શેષનાગ. અને ચરણમાં કોણ છે? લક્ષ્મીજી છે. હવે જેના ચરણમાં લક્ષ્મીજી કેવા ચંચલ હોય એ વ્યક્તિ સુખી હોય? પછી શેષનાગની શૈયા અને શેષનાગનું છત્ર. તો વિષ્ણુ કહે હું સુખી નથી, પણ પોતે વિષ્ણુ એમ કહે કે જો હરિ ભક્તિ કરે इस जगत में वो सदा सुखी. જે હરિ ભક્તિ કરશે, જે ભક્તિ કરશે, જે ઠાકોરજીનું નામ સ્મરણ કરશે, એ સદા સુખી. આપણે સુખની પ્રાપ્તિ કરવા ચાલ્યા છે તો એ શક્ય વાત છે. પણ મેં જેમ કીધું ને કે ઠાકોરજી માથે બિરાજતા હોય, આપણે ભગવાનની સેવા કરતા હોય, એ સર્વ સુખી છે. તમે જો આપણે ભગવાન 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 અહર્નિશ બોલીએ છે ને, ભગવાન છે ભગવાન છે. નાસ્તિક તો ભગવાનને માનતા નથી ને. જે નાસ્તિક હોય એ શું કહે છે? ભગવાન છે જ નહીં. પણ એ એમ કહે છે કે ભગવાન છે તો આ મૂર્તિને કે દેવી દેવતાઓને કે મંદિરમાં જવાની શું જરૂર છે? આ નાસ્તિક એમ બોલે ને. એક નાસ્તિક હતા ને, એમના મોટા ગુરુ હતા, એમનું પ્રવચન ચાલતું. એક ઉદાહરણ, સત્ય ઘટના બનેલી છે. એના પ્રવચન એટલું સારું કર્યું ને, એટલું સારું. એના જે નાસ્તિક ના ગુરુ હતા ને, એના જે અનુયાયીઓ હતા ને, ભક્તો તો ન કહેવાય, કે ભક્તિ તો કરે નહીં, ભગવાનને માની ભક્તિ કરે.
તો એ લોકોએ શું કીધું કે તમે બહુ સરસ પ્રવચન આપ્યું, બહુ સરસ પ્રવચન આપ્યું, બહુ સરસ પ્રવચન આપ્યું. છેલ્લે ઓલા નાસ્તિકના જે ગુરુ હતું ને એને પણ બોલવું પડ્યું કે આ ભગવાનની કૃપાથી આમે કર્યું. હવે એ લોકો શું કે ખબર, ભગવાન સર્વત્ર છે, આ ખંભામાં છે, પાણીમાં છે, જલમાં છે, અગ્નિમાં છે. એની વાત સાચી છે કે ભગવાન સર્વત્ર છે ને. ભગવાન આપણા હૃદયમાં પણ બિરાજેલ છે ને. દરેક મનુષ્યના હૃદયમાં ભગવાન છે, દરેક મનુષ્યના હૃદયમાં છે. એક વખત ભગવાને નારદજીને શું કીધું ખબર, કે આ ભક્તો મારા આવ્યા રાખે છે, આવ્યા રાખે છે, આવ્યા રાખે છે, હું બહુ થાકી જાઉં છું, તો મારું એવું ક્યાંક મંદિર બનાવો નારદજી કે ક્યારે મારા ભક્તોનો આવે. એટલે નારદજીએ શું કર્યું ખબર, ગામમાંથી લઈને સીધા જંગલમાં ભગવાનનું મંદિર બનાવ્યું. એના ઠાકોરજીના ભગવાનના ભક્તો ન્યાય ભગવાનને ગોતી ગોતીને આવી ગયા. એટલે ભગવાન પાછા નારદજી પાસે આવ્યા. નારદજીને કે તમે અહીંયા જંગલમાં બનાવ્યું, અહીંયા મારા ભક્તો આવી. એટલે નારદજીએ શું કર્યું ખબર, મોટા પહાડ ઉપર, ઠેઠ ટોચ ઉપર ભગવાનનું મંદિર બનાવ્યું કે અહીંયા કોઈ નહીં આવે. તોય એના ભક્તો ગોતી 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 ગોતીને ઠેઠ ટોચ ઉપર ધીમે 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 વ્યવસ્થા કરીને ભગવાનને ગોતી લીધા. એટલે નારદજી મૂંઝાણા અને કીધું હવે આ ભગવાનનું મંદિર બનાવવું ક્યાં, મૂંઝાણા. એટલે નારદજીએ શું કર્યું ખબર, એક યુક્તિ કરી. એને શું કર્યું ખબર, દરેક મનુષ્યના હૃદયમાં એક નાનું મંદિર બનાવી દીધું અને ભગવાનને પધરાવી દીધું. અહીંયા એક સિવાય કોઈ નહીં આવે, આ ભગવાનને આ બહુ દેવી. એટલે આપણું હૃદય છે ને, હૃદય એક મંદિર છે. એમાં આપણે જેને માનીએ, જો હું તમને એમ કહું છું કે આપણે ગમે તે સંપ્રદાયને માનીએ, પુષ્ટિ માર્ગ હોય કે સ્વામિનારાયણ હોય કે ગમે તે સંપ્રદાય હોય, પણ આપણો ધર્મ એક જ છે. કયો કયો કયો? હિન્દુ સનાતન ધર્મ. હિન્દુ સનાતન ધર્મ આપણે ગમે તે પૂછીએ ને, ગમે તે આપણને પૂછે કે તમે કોણ, તો આપણે શું કહીએ છીએ ખબર, હું સોની, હું પટેલ, હું લુવાડો. પણ કોઈ એમ કીધું કે હું હિન્દુ સનાતની છું એમ? પુષ્ટિ માર્ગ છે, સ્વામિનારાયણ છે, એ બધા સંપ્રદાય છે, એ ધર્મ નથી. ધર્મ તો આપણો એક જ ધર્મ છે, હિન્દુ સનાતન ધર્મ. ઈ બોલતા આપણે પાછા શરમાઈ. અમે કાશ્મીર ગયા હતા ને, કાશ્મીર -18 ની ઠંડીમાં ગયા હતા કાશ્મીર. ત્યાં અમે હિન્દુ સનાતનની અને વલ્લભાધીશની અને કૃષ્ણ કનૈયાની જય જયકાર બોલાવી છે. બોલો, એમાં શું શરમાવ? આપણે જે છીએ એ છીએ. અને આ હિન્દુ ધર્મ આપણો અત્યારનો નથી, એ યુગોના યુગોનો છે, આજકાલનો નથી, પ્રાચીન છે. એટલા માટે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે કંધો સે ઊંચી છાતી નહીં હોતી, कंधों से ऊंची छाती नहीं होती, धर्म से ऊंची जाति नहीं होती. कंधों से कभी ऊंची छाती नहीं होती, धर्म से ऊंची जाति नहीं होती. अरे क्या करोगे उस दिए का जिसमें बाती ना हो? क्या करोगे उस दिए का जिसमें बाती ना हो? और क्या करोगे उस जाति का जिसमें धर्म ना हो? क्या करोगे उस जाति का जिसमें धर्म ना हो? તમારી જાતિ કેનાથી ઓળખાય છે? આપણા ધર્મથી ઓળખાય છે, આપણા હિન્દુ ધર્મથી ઓળખાય છે. એટલે ગમે ત્યારે કોઈ પણ પૂછે કે આપણે કોણ છીએ, તો પેલા આપણા મુખારવિંદમાંથી, મોઢામાંથી કેવલ હિન્દુ સનાતન જ નીકળવું જોઈએ. નીકળશે કે નહીં? ઊંચા હાથ કરીને બોલો, આપણે બધા હિન્દુ છીએ, હિન્દુ સનાતની છીએ. એટલે પેલા આપણા મોઢામાંથી ગમે ત્યારે ગમે તે પૂછે કે આપણે કોણ છીએ. જો તમને એવું લાગે કે મનોરથી પરિવારે મને અહીંયા બોલાવ્યા છે, બરાબર, ખાલી હું બોલું અને તમે શ્રવણ કરો. જો તમે શ્રવણ કરો અને શ્રવણ કરેલું બુદ્ધિમાં જાય ને, તો તર્ક, વિતર્ક અને ઉતર્ક થાય. આ એક વૈજ્ઞાનિક કારણ છે કે તમે શ્રવણ કરેલું તમારા બુદ્ધિમાં પહોંચાડો ને, બુદ્ધિમાં અહીંયા, તો એનાથી તર્ક થાય, વિતર્ક થાય ને ઉતર્ક થાય. પણ તમે શ્રવણ કરેલું ડાયરેક્ટ હૃદયમાં ઉતારો ને, તો એનાથી પ્રેમ આવે, એનાથી ભાવના આવે અને એનાથી કરુણા આવે. તમારે શું જોઈએ છે? પ્રેમ ભાવના. તર્ક વિતર્ક જોઈએ છે કે પ્રેમ ભાવના જોઈએ? આજ ભગવાનને પસંદ. ગોપીજનો વ્રજ ભક્તો હતા, એ ઠાકોરજીને પ્રેમ કરતા હતા, ઠાકોરજી એને પ્રેમ કરતા હતા. ગોપીજન પાસે કોઈ પણ કોલેજનું, સ્કૂલનું કોઈ જાતનું જ્ઞાન નહોતું, ક્યાંય ભણવા નહોતા ગયા, પણ એની પાસે એક જ હતું. શું? પ્રેમ ભાવ ભગવાન પ્રત્યે. એ જ આપણા હૃદયમાં ઉતારવાનું છે.
એટલે તમે જે પણ ક્યાંય કોઈ પણ જાતની કથા હોય, સત્સંગ હાલતું હોય, ભગવત વાર્તા ચાલતી હોય, કે કોઈ બાળકોના રચનામત હોય, એ શ્રવણ કરીને બુદ્ધિમાં નહીં ઉતારો. ક્યાં ઉતારવાનું? હૃદય. એ હૃદયમાં ઉતારશો ને એટલે તમારામાં પ્રેમ જાગશે, તમારામાં ભાવના જાગશે, તમારામાં કરુણા જાગશે. એટલે આટલું મોટું વિશ્વ, આટલું મોટું બ્રહ્માંડ, અને એમાં આપણે આટલા નાના મનુષ્ય. કોઈ પ્રશ્ન પૂછ્યો ને કે સર્વ મોટું કોણ? તો કે આ બ્રહ્માંડમાં કે પૃથ્વી. તો કે પૃથ્વી ક્યાંથી મોટી થઈ? એ તો 3 સાઈડ જળથી ઘેરાણી છે ને, સાગરથી. તો પૃથ્વી કરતા કોણ મોટું થયું? સાગર મોટું થયું. હવે એ જ સાગર આપણા ઋષિ મુનિઓએ અંજલિ ભરીને પી લીધું. આટલું મોટું સાગર અંજલિ ભરીને પી લીધું. તો જલથી મોટું કોણ થયું? ઋષિ મુનિ થયા ને. હવે એ જ ઋષિ મુનિઓ આપણા આ જે તારા જોઈએ છીએ, એ તારાની જેમ ટીમટીમાવે છે, લપક ઝપક કરે છે. તો ઋષિ મુનિઓ કરતા કોણ મોટું થયું? તારા. હવે તારા તો આટલા નાના નાના છે દેખાવમાં, પણ છે કેટલા મોટા મોટા. બરાબર? તો ઈ તારા આ બ્રહ્માંડમાં જે દેખાય છે, હવે એમાંય આપણું ઈ બ્રહ્માંડમાં આપણું ભારતમાં આપણું ગુજરાત, સૌરાષ્ટ્રમાં આપણું આ ગામ ઉપલેટા, આટલું મોટું બ્રહ્માંડ છે. એટલા માટે તો કીધું કે આ બ્રહ્માંડ મોટું નથી. મોટું શું છે ખબર? મનુષ્યનું હૃદય. જો તમે શ્રીમદ ભાગવત જો, તેમાં 12 સ્કંદ કેવા છે? એક 10મું સ્કંદ છે એ 90 અધ્યાયનું છે. ઠાકોરજીનું હૃદય છે ને એ મોટું છે, અને બધા અધ્યાય નાના નાના છે. પણ મનુષ્યનું હૃદય નાનું છે અને ભગવાનનું હૃદય મોટું છે. તો વિચાર કરો, આટલા નાના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે, ભગવાન બિરાજે છે, તો મનુષ્ય મોટો કે ભગવાન મોટો? એટલા માટે ભગવાન કહે છે કે જે ભક્ત મારી સેવા કરશે ને, અને જે મને યાદ કરશે, તો નારદ મને ક્યાંય ગોતવાની જરૂર નથી. આવા મનોરથો થતા હશે, જિજ્ઞેશભાઈ જેવા એના પરિવારના સાચા સેવા પ્રેમથી, ભાવનાથી, કરુણાથી જે આવા મનોરથો થતા હશે, મારા ગુણગાન થતા હશે ને, ત્યાં મને ક્યાંય ગોતવાની જરૂર નથી. હું ત્યાં ને ત્યાં પ્રત્યક્ષ આ ગમે તેની ગોદીમાં હું બિરાજું. ભગવાન ગોદીમાં આવીને બિરાજી જાય છે. આપણે ત્રિલોકીનો નાથ. પણ અહીંયા ઉપર મનોરથી પરિવારના બેન છે ને, કોણ હતા? કાકી થી પ્રખ્યાત છે. હવે ઉપર હું ગયો ને એટલે એમને મંદિર બતાવ્યું, રૂમ બતાવ્યું, બધું બતાવ્યું. ઠાકોરજી બિરાજતા હતા, સુખથી બિરાજે છો. મને એમ કે અહીંયા સગવડ તો જો, અનુકૂળતા તો જો જોરદાર. કઈ કાકી ગોયલા, મેં કીધું આ પુષ્ટાવેલા છે કે નહીં? તો કે ના, પુષ્ટાવ્યા વગર નહીં, અનુકૂળતા થાય ત્યારે પુષ્ટાવીશ. અરે મેં કીધું આવી જોરદાર અનુકૂળતામાં તમે પુષ્ટાવી સેવા નથી કરતો? કે ના, અનુકૂળતા થશે ત્યારે પુષ્ટાવીશ ઠાકોરજી. જો પુષ્ટાવ્યા વગરના ઠાકોરજી અને પુષ્ટ કરેલા ઠાકોરજીમાં શું ભેદ છે ને? જો મારું, હું આચાર્ય પદે છું એટલે મારું કર્તવ્ય છે તમને સાચું જ્ઞાન દેવાનું. ઉતારવું ન ઉતારવું તમારી ઉપર છે. પુષ્ટાવ્યા વગરના ઠાકોરજીની તમે સેવા કરો ને, તમે 56 ભોગ નહીં 58 ભોગ કરો ને, 58 ભોગ, 2 વધારે, તો પણ એ નહીં આરોગે. શું કામે? કારણ કે એમાં પ્રાણ જ નથી. આજે હું તમને લૌકિક ઉદાહરણ દઉં. કોઈ પણ દેવી દેવતાનું નવું મંદિર બનતું હોય, કોઈ પણ દેવી દેવતાનું નવું મંદિર બનતું હોય ને, તેની પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે કે નહીં? મંત્રો દ્વારા, ઉચ્ચારણ દ્વારા, વેદોના મંત્રો દ્વારા એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ને, એમાં પ્રાણ આવી જાય. આ જ અલૌકિકમાં જ્યારે ઠાકોરજી તમે પુષ્ટ કરાવો, પૂતનાવતનું મંત્ર બોલાય છે, પંચામૃતનું સ્નાન થાય છે ઠાકોરજીને, અને પછી બાળકો જ્યારે એમના ચરણ સ્પર્શ કરે છે ને, ત્યારે એમાં પ્રાણ આવી જાય છે, એટલે પુષ્ટ થઈ ગયેલા કહેવાય. પછી તમે 56 ભોગ નહીં, તમે ખાલી એક મિશ્રીની કણિકા પ્રેમથી દર્શો ને, તો એ આરોગી જશે. પણ એમાં ધ્યાન રાખવાનું, શું? મહાપ્રભુજી ગુસાઈજી અને ગુરુની કાની દઈને હો, તો જ આરોગશે, નહીં તો નહીં આરોગી. બંધાયેલા છે ને, વચન આપેલું છે.
એટલા માટે પુષ્ટાયવાળા ઠાકોરજીની સેવા કરો. આટલી સુંદર અનુકૂળતા. હું તો ઘણી જગ્યાએ જાઉં છું ને તો સેવા કેવા રીતે બિરાજતી હોય ખબર? પુષ્ટાવેલા ઠાકોરજીની 2x2 નું ગોખલું હોય, એમાં જારી બિરાજતી હોય, એક વસ્ત્ર ધર્યું હોય, લાલનનું સ્વરૂપ હોય, ચિત્રજીનું સ્વરૂપ હોય, બરાબર? અને મિશ્રીની કટોરી ભોગ ધરે અને ઠાકોરજીને સ્નાન કરાવીને પોટાડી દે. તો એ વૈષ્ણવ શું બોલે ખબર? મને સ્વાનુભાવ જતાડે છે ઠાકોરજી. મને પછી કોને કીધું? આ ભાઈએ કીધું. કોને કીધું? આ ભાઈ મનોરથી પરિવારે શું કીધું ખબર? કે મને વૈષ્ણવ બહુ કીધા રાખે કે તમે આટલા ધોતી બંડી પહેરો, માથે તિલક લગાવો, 60 વર્ષ સુધી પુષ્ટિ માર્ગમાં ઢૈડા રાખો, તમને મળ્યું શું? એક માજી હતા ને આપણા વૈષ્ણવ, એક માજી 60 વર્ષ સુધી એને સખડી ભોગની સેવા કરી ઠાકોરજીની મેન મર્યાદા, બરાબર? એને કોઈએ વૈષ્ણવે પૂછ્યું પાડોશી આવીને કે હું તમને 60 વર્ષથી જોઉં છું સેવા કરતા કરતા, સખડી ભોગની તમે સેવા કરો છો, મેણથી સેવા કરો છો, મહાપ્રભુજી મેણથી, તમને પ્રાપ્ત શું છે? તમે અહીંયા છો, તમે અહીંયા છો, તમને પ્રાપ્ત શું થયું? તમે અચ્છા બોલે કેવી રીતે ખબર? કે તમે તો 60 વર્ષ પુષ્ટિ માર્ગમાં ઢળી ગયા, તમને પ્રાપ્ત શું થયું? એટલે માજી એવો સુંદર જવાબ આપ્યો. એને શું જવાબ આપ્યો ખબર? કે એક દિવસ મેં મારા ઠાકોરજીને મંગળા કર્યા અને મેં મારા ઠાકોરજીને જગાડ્યા, અને જગાડ્યા વેત મેં મારા ઠાકોરજીને મારા હાથ ઉપર પધરાવ્યા, અને મેં અને મારા ઠાકોરજીએ એકબીજાની સામે જોયું અને મારા ઠાકોરજી મારી સામે હૈસા. બસ હવે મારે કાંઈ નથી જોતું. ભગવાન ઉઠીને હસે એ કોઈ એવી તેવી વાત છે? ભગવાન સામે ઉઠીને હસે એવી તેવી વાત છે? એ માજી એમ કીધું મારા એ પણ પાછું તમે જોવો તો ખરા, આપણા હાથમાં ત્રિલોકીનો નાથ, 14 ભુવનનો નાથ આપણા હાથમાં બિરાજે. વિચાર તો કરો, જે ઋષિ મુનિઓ હતા ને એ કરોડો વર્ષ, અબજો વર્ષ તપસ્યાઓ કરીને રાફડા થઈ ગયા હતા, રાફડા. તોય ભગવાને એને પ્રત્યક્ષ દર્શન નથી આપ્યો. પ્રત્યક્ષ તો ઠીક છે, એના સ્વપ્નમાં પણ ભગવાને દર્શન નથી આપ્યા. ઈ ત્રિલોકીનો નાથ, 14 ભુવનનો નાથ આપણે તપસ્યા કર્યા વગર, અનુષ્ઠાન કર્યા વગર, યજ્ઞ કર્યા વગર, ઓલો કાળા ધોરા ધાગા બાંધ્યા વગર 2x2 ના ગોખલામાં આપણી ઘરે બિરાજે છે. આપણું ભલે 20x10 નું રૂમ હોય, પણ 2x2 ના ગોખલામાં ઠાકોરજી આપણી ઘરે પ્રેમથી અને સુખેન બિરાજે છે. ઘણા મારી પાસે આવે, મારી ઈચ્છા થઈ છે ઠાકોરજી પધરાવવાની, મારી ઈચ્છા થઈ છે ઠાકોરજી પધરાવવાની. અરે તારી ઈચ્છા નથી થઈ, ઓલા બાપને તારી ઘરે આવવાની ઈચ્છા થઈ ને તારી ઘરે સેવા લેવાની ઈચ્છા થઈ. હું તો પ્યોર કાઠિયાવાડી છું અને કાઠિયાવાડમાં જ રહું છું, એટલે મારી ભાષા એવી જ છે. આપણી ઈચ્છા નથી થતી, ભગવાનની જ્યારે ઈચ્છા થાય આપણી ઘરે સેવા લેવાની, ત્યારે જ આપણી ઘરે આવે છો. ઈ આપણી અનુકૂળતા નથી જોતા, તો આપણે આપણી અનુકૂળતા શું કામ જોઈએ? મને ઈ જવાબ આપો. ઈ આપણી અનુકૂળતા જોવે છે કે આને એસી છે કે નહીં, મારા માટે પંખો છે કે નહીં, મારા માટે મોટું રૂમ છે કે નહીં, મારા માટે બંગલો છે કે નહીં, આ મને શું ધરશે? રોજ રોજ નવી નવી વાનગીઓ ધરશે, રોજ રોજ સામગ્રી ધરશે મને નવી નવી. ભગવાન જોવે છે, તરત પ્રેરણા કરે છે અને તરત એને તો 1 સેકન્ડ નથી લાગતી અને તરત તમારા હૃદયમાં ઈચ્છા પ્રગટ કરે છે. અને તમે ગુરુ ઘેર જાઓ છો અને ગુરુ ઘેર જઈને તમે એમ કહો છો કે મારા ઠાકોરજી માથે પધરાવો, પુષ્ટાવેલા હો. અચ્છા, હવે એમ ન કહેતા કે દ્રષ્ટિ નહીં ઠાકોરજી કરી દો. અત્યારે એ ટ્રેન્ડ બહુ ચાલ્યો છે, દ્રષ્ટિ કરી દે એમાં બધી આવી જાય. એટલે જો કાકી તમારી ઓલી કરતા નથી, પણ જો આટલા વૈષ્ણવ બેઠા છે, ઠાકોરજીનું ચિત્રજી બિરાજે છે, એટલે ઈ બધાના વિચારો તમારામાં આવશે, એટલે તમને પ્રેરણા થશે ને, એટલે કાલ ને કાલ જાઓ. આમ જો મારા છે ને 4 ભાઈ, મારા બધાની ઘરે એવી છે. તમે કયો બધાય છોકરા જો આર્યા મારા આમાં બેઠા, અમે છોકરાઓની મંડળી રહી ગયો. એટલે સેવા કરો, પણ પુષ્ટાવેલા ઠાકોરજીની સેવા કરો. ભગવાન સર્વત્ર બિરાજે જ છે, પણ મારો એક એવો પ્રશ્ન છે કે જે સ્વરૂપને નથી માનતા,
જે મંદિરોમાં જવા નથી માંગતા એને એ લોકોને મારો એક જ પ્રશ્ન છે કે તમે અગ્નિને પકડી શકશો, હવાને પકડી શકશો, જલનું કોઈ સ્વરૂપ બનાવી શકશો, આકાશને પકડી શકશો, પૃથ્વીને પકડી શકશો? નહીં પકડી શકો ને. ભગવાનનો અર્થ એ જ છે, ભ એટલે ભૂવાચક, ગ એટલે ગગનવાચક, વ એટલે વાયુવાચક એટલે કે પવન, હવા, દંડો લાગે અગ્નિવાચક, અને ન એટલે નીરવાચક, નદી, સાગર. આ પાંચેય તત્વોને તમે પકડી શકશો? તો પછી એની સેવા કેમ કરશો? એટલા માટે મહાપ્રભુજીએ ગુસાઈજીએ શું કીધું ખબર? સ્વરૂપ. શું કીધું? સ્વરૂપ. સ્વ એટલે પોતે, અને રૂપ એટલે એક માં હોય, માં એના પેટમાં બાળક હોય, 9 મહિના એને સાચવે. માની એક ઈચ્છા એવી હોય કે મારો બાળક આવો થાય, મારો બાળક આવો થાય, એટલે એ પ્રમાણેના ફોટા લગાડે રૂમમાં, હોલમાં, રૂમમાં કે ગમે ત્યાં, બેડરૂમમાં. બરાબર? કે મારું બાળક આવું થાય, એવા વિચારો માં લાવે કે મારો બાળક પણ આવો થવો જોઈએ, સારો, સંસ્કારી, આવા વિચાર એના હોવા જોઈએ, આવા વિચાર એના હોવા જોઈએ. બરાબર? એ પછી બાળક જન્મે, બહાર આવે, ત્યારે એનું સ્વરૂપ ઈ જોવે, ત્યારે એનું મુખ જોવે, એના વિચારો જોવે, તો એને એમ લાગે ને કે ના, મારો મોટો થાય અને જે માને વિચાર કર્યા હોય એવા વિચારો આવે, એવા સંસ્કારો આવે, એટલે માને એમ થાય ને કે જે પેટમાં જ્યારે મારા બાળક હતો ત્યારે જે મેં ફોટા જોયા સારા સારા, અને જ્યારે મેં આવા વિચાર કર્યા સારા સારા સંસ્કારી, એવો જ પુત્ર રત્ન મને મળ્યો. એવી જ રીતે પ્રભુ કેવા આપણી ઘરે પધારે ખબર છે? કે તમે જ્યારે સેવા પુષ્ટાયેલી ન હોય ને ત્યારે તમે તમારા હૃદયમાં વિચાર કર્યા રાખો કે હું ઠાકોરજી મારા આવા હશે, ઠાકોરજીને હું આવી સેવા કરીશ. એ બહાર આવીને તમારી સમક્ષ આવી જાય છે, એને કહેવાય સ્વરૂપ. એને આપણે પુષ્ટ કરીએ. એટલા માટે સ્વરૂપ સેવા કરો તો પુષ્ટ કરીને કરો. પુષ્ટાયા વગરની સેવા આપણામાં છે જ નહીં. ભલે તમે 2 નહીં 4 કંઠી ધારણ કરો ને તો પણ ઠાકોરજી નો સ્વીકાર. તમે ભલે પ્રેમથી, ભાવથી, કરુણાથી, જે પણ તમારા વાત્સલ્ય ભાવથી ભગવાનની સેવા કરો, પણ ઠાકોરજી પુષ્ટ કરેલા હશે ને તો જ તમારી સેવા સ્વીકારશે. ભલે પછી તમે 1 કટોરી મિશ્રી ભોગ ધરો કે 1 મિશ્રી કરિયાની પ્રેમની ભોગ ધરો, પણ પુષ્ટાવીને સેવા કરો. હવે હું ઠાકોરજીના ચરણારીમાં એવી વિનંતી કરું છું કે આ પરિવાર અને કાકી, આ મને કાચી મોઢામાંથી બોલાવી, એટલે જલ્દીથી જો તમારે ત્યાં અનુકૂળતા છે, જો મેં જોઈ લીધું, આવી અનુકૂળતા ભાગ્યે જ બધાને ત્યાં હોય. કેવી સરસ અનુકૂળતા છે, બધી પ્રકારની મંદિર છે, બધુંય છે. તો ઈ એમ કે છે કે મારી અનુકૂળતા નથી આવતી. એકવાર પધરાવો તો ખરા, ઈ જ સેકન્ડે ઈ તમારી અનુકૂળતા. જે દિવસે ઠાકોરજી તમારી ઘરે પધારશે એ તમારી અનુકૂળતા ઓટોમેટિક થઈ જાય, તમારે કરવાની જ જરૂર. એટલે હું ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી કરું છું કે આપણને સદબુદ્ધિ આપે, અને જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય, કેવલ આમની જ વાત નથી કરતો, જે આપણે વૈષ્ણવ છીએ, ઠાકોરજીની સેવા ન બિરાજતી હોય તો આપણું મુખ્ય કર્તવ્ય છે જો ખાવું, પીવું, સુઈ જવું, જલસા કરવા. એ તો ઓલો ગલીમાં કૂતરો રખડતો હોય ને એ કરી લે છે, 2 ટાઈમનું એનું જમવાનું, અને પછી રાત્રે શાંતિથી બપોરે સુઈ જાય. બરાબર? તો આપણે મનુષ્ય થઈને માનતા હોય તો આપણા મને એમાં ફેર શું? હું તો બધાને કહું છું કે ભગવાનને જે નથી માનતા ને, આપણે મનુષ્ય છે એ ભગવાન છે, આપણે એના ઉપર વટતો નથી. એ ભગવાન એટલે તો ભગવાન કહેવાય છે. આપણનું ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન આપણને કાંઈ ખબર છે? કાંઈ ખબર છે? એ ખાલી ભગવાનને જ ખબર છે. આપણા કર્મો શું છે એ આપણને ખબર છે? એ ભગવાનને જ ખબર છે. આપણે સારા કર્મો કરવાના છે, આપણે સારા કર્મો કરવાના છે. પછી માન લો કોક એવા હોય ને જે હંમેશા સત્ય બોલતા હોય, જેને કોઈનું ખરાબ ન કર્યું હોય, જે કોઈ ખોટું ન બોલતા હોય, એને માન લો માથે દુખ આવી પડે ને એટલે પછી પૂછે કે હું તો કોઈ ખોટું નથી બોલતો, મેં બધાના માટે સારું જ કર્યું છે, હું બધાના માટે ખોટું નથી વિચારતો, તો મને આવું દુખ આવ્યું કેમ? કેમ આવ્યું અમને દુખ?
ભગવાન એટલા કરો ઓલા છે કે મારી ઉપર હું ક્યાંય સારું કામ કરું છું તોય ભગવાનને મારી ઉપર દયા નહીં આવી. પણ આ તમારા કર્મ આ જન્મના નથી, ગયા જન્મના. તમારી ઉપર માથે જે દુઃખ આવે છે ને, કે જે તમારા કર્મો છે ને, એ આ જન્મના નથી, એ ગયા જન્મના. ભીષ્મ પિતામહ હતા ને મહાભારતમાં, એને જયારે બાણની શૈયા મળી ને, ભીષ્મ પિતામહનું સ્વરૂપ તમને બધાને ખબર છે ને શું હતા. એ ગંગા પુત્ર હતા, હંમેશા સત્ય બોલતા હતા અને પૂર્ણ બ્રહ્મચારી. કોઈ દિવસ કોઈનું ખોટું નહીં, વિચાર નહીં, અને કોઈ જાતનું ખોટું નહીં કરવાનું, બધા સામે સાચું બોલવાનું અને સત્યનો સાથ આપ્યો છે. ભીષ્મ પિતામહ જેવું કોઈ દી થાય કોઈ ન થાય. તો એને બાણની શૈયા કેમ મળી? આવી બાણની શૈયા મળી કેમ? જ્યારે બાણની શૈયા ઉપર ઈ બિરાઈ જાય ને, ત્યારે એને ભગવાનને બોલાવ્યો. એટલા માટે આપણે આવે ને ભીષ્મ સ્તુતિ આવે ને, ભગવાન શ્રી કૃષ્ણને બોલાવ્યા અને એમને વિનંતી દ્વારા પૂછ્યું, બહુ કરુણાથી પૂછ્યું અને બહુ વિવેકથી પૂછ્યું. આપણા જેવા મનુષ્યને દુઃખ આવે ને, આપણે બાવાશ્રી પાસે જાય અને ઓલા બીજા કોઈ કાળા ધોળા વાળા કરવા પર જાય ને, એની પાસે જાય કે મને આ દુઃખ આવ્યું કેમ? આ બાવાશ્રી હું આટલી સેવા કરું છું, મને આવું દુઃખ કેમ આવ્યું? કોઈ જાતનો વિવેક નહીં, કોઈ જાતનો પ્રોટોકોલ નહીં, કાંઈ નહીં. મને આવું દુઃખ કેમ આવ્યું? હું આટલી સેવા કરું છું. એટલે એને ભગવાનને બોલાવ્યા ભીષ્મ પિતામહે અને બહુ વિવેકથી કરુણથી એને પૂછ્યું, કરુણાથી, કે મેં મારા 100 જન્મ પાછળ જોયા. કેટલા? અને ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુ વાળા હતા. એની ઈચ્છા હોય ને તો જ એને મૃત્યુ આવે, એ પણ આપણને ખબર છે. એની ઈચ્છા વગર, એની ઈચ્છા વગર મૃત્યુ પણ ન આવે. તો એને ભગવાનને પૂછ્યું, કીધું કે મેં મારો ગયો જન્મ નહીં, 10 જન્મ નહીં, મેં મારા ગયા 100 જન્મ જોયા. 100 જન્મ એમાં મેં જોયું કે મેં ક્યાંય કોઈ દી ખોટું નથી કર્યું. મેં હંમેશા સત્યનો સાથ આપ્યો છે. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. તો પણ મને આ બાણની શૈયા મળી કેમ? ત્યારે ભગવાને શું કીધું ખબર? કૃષ્ણ કે તમે 100 જન્મ જોયા ને, તમારા તમને દેખાડે ને, હવે એક જન્મ હજી પાછળ જાઓ. એક જ જન્મ, કેટલો? 101મો જન્મ. તમે પાછળ જાઓ. ત્યારે ઈ 101મો જન્મ ભીષ્મ પિતામહ જોવે છે. શું જોવે છે ખબર? કે ભીષ્મ પિતામહ જ્યારે ચાલતા હોય છે અને ત્યારે એની સામે એક સરપ આવે છે અને ઈ સરપ એમનો રસ્તો રોકે છે અને ઈ સરપને ભીષ્મ પિતામહ ફેરવી એવો ઘા કરે છે કે ઈ કાંટાના વાળમાં પડે છે. ઈ કાંટાના વાળમાં જે સરપ પડ્યો હોય ને, એનું કર્મ થઈ ગયું. એટલા જ માટે એને જે કાંટાના વાળ હોય ને, એની ઉપર સરપ બેઠો અને એનું લોહીનું સ્ત્રવણ થયા રહ્યું. અને બીજું કારણ ભગવાને કીધું કે તમે જે દુર્યોધનનું અન્ન ખાધું છે ને, એનું યાદ કરી. દુર્યોધન કોણ હતો? દુષ્ટ હતો ને. ઈ એમ વિચારતો કે હું બધાને મારી નાખું, હું રાજા ને મારી બધી પ્રજા. એવું હાલે? દુર્યોધન એમ વિચારતો કે હું બધાને મારી નાખું, હું રાજા, આ બધા મારી પ્રજા. એમ હાલે? કઈ હાલે? નો હાલે. એટલે એમ વિચારતો. અને દુર્યોધનનું અન્ન કેવું હતું? એટલે જ મારું કહેવાનું ઈ છે કે અન્નનો જે પ્રશ્ન આવ્યો છે ને, આજે આપણે બહારનું ખાનપાન કેવું વધી ગયું છે. શુક્રવાર આવે નહીં ને, શુક્રવાર હો, શનિ રવિ નહીં. શુક્રવારની સાંજ આવે ને, ત્યાં જ આપણા ધર્મપત્ની તમારા કહી દે કે હવે રેવા દ્યો, રસોઈમાં ચૂલો નથી સળગાવો, આપણે બહાર જઈને ખાયા. શનિ રવિ તો ચૂલો સળગે જ નહીં ઘરે. બિચારા આપણા મા બાપ, સાસુ સસરા, દાદા દાદી જે ખવડાવું હોય ખાઈ લે, બોલો બિચારા. અને આપણે વાનગીઓ ખાઈ, બહાર ખાઈ લે. અને તમે એક વસ્તુ નોટ કરી, હવેલી મંદિરમાં દર્શન ખુલવાને વાર હોય ને, તો લાઈનમાં ઊભું રહેવું પડે, અને પ્રસાદ લેવાને વાર હોય ને, તો રાહ જોવી પડે. બરાબર? કોઈ પણ સ્થાન, હાલો હવેલી મંદિર મૂકી દો, કોઈ પણ ધાર્મિક સ્થાન, એક તો દર્શન માટે લાઈનમાં જવું પડે ને. દર્શન માટે આપણે મોટા મોટા બધા મંદિરો જોઈએ છે, એના માટે લાઈનમાં જવું પડે વ્યવસ્થિત. દક્ષિણમાં જાવ તો પેન્ટ શર્ટ કાઢવા પડે, ધોતી અને ખાલી ઉપરનો. રમેશભાઈ બરાબર ને? એનો પ્રોટોકોલ છે. બરાબર? ઈ મંદિરમાં તમે દર્શન કરવા જવું હોય તો લાઈનમાં જવું.
ત્યાં કંટાળો આવે. અને જો પ્રસાદ લેવામાં મોડું થઈ ગયું હોય કે હજી વાર છે, તેને વાર છે, બરાબર. પણ તમે હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ, ત્યાં એમ કે હજી કલાકની વાર લાગશે, તમારો વારો પછી આવે, તો આપણે પ્રેમથી ઉભા રહી જઈએ. લાઈનમાં ઉભા રહી ગયો, લાઈન તમારો લાઈનમાં વારો આવશે, તમારો 49મો નંબર છે. ઓલા ટોકન આપે ને, હવે તમે બધા એમ ન સમજતા કે હું હોટલમાં જઈ આવું એટલે મને ખબર છે. આ તો તમે જે બધા જાઓ છો અને મારું મિત્ર મંડળ છે, એ બધા વાત કરતા હોય એટલે મને ખબર હોય. હા, 49 નો. અને કેટલી વાર અમે નીકળ્યા હોઈએ ક્યાંક પધરામણીમાં કે મનોરથમાં, મોટા મોટા સિટીમાં, તો તમે લાઈન તો જોવો. રાત્રે 8 વાગ્યાનો ઊભા હોય, 11 વાગે વારો આવે ને તો ચૂ ન કરે, ચકલીની જેમ ચૂ ન કરે. અને ખાવાનું કેવું? વાસી. કોણ તમને શુદ્ધ બનાવીને આપે છે? રેસ્ટોરન્ટ વાળા, હોટલ વાળા. કેવું? હાલો, ગમે તે 5 સ્ટાર હોટલ હોય કે 7 સ્ટાર હોટલ, પણ ઈ આપણને ગમે છે. અને ઈ ગમે છે ને, એ આપણા પેટમાં જાય છે, એનું પાંચન થાય છે, એનું પાચન થઈને લોહી બને છે, અને લોહી છે ને આપણા રગે રગમાં જાય છે, અને ઈ રગે રગનું લોહી આપણા બુદ્ધિમાં જાય છે, અને બુદ્ધિથી હૃદયમાં જાય છે, અને આપણી બુદ્ધિ એ ભ્રષ્ટ થાય છે, અને આપણું હૃદય એ ભ્રષ્ટ થાય છે. હવે એમાં ભગવાન ક્યાં બિરાજે? ક્યાં ભગવાન બેસે? ભગવાનનું કોઈ સ્થાન રાખ્યું આપણે? કોઈ રાખ્યું? એઠવાડ, જૂઠાણ, આપણે હાથ મતલબ લીધું હોય, જમવાનું લીધું હોય કે કાંઈ પણ પાણી પીધું હોય તો જૂઠાણ કરીને પીએ. હવે એ જૂઠાણના હાથ આપણે આમ કરીએ એટલે આપણી ગોદી એ જૂઠાણ થઈ ગઈ. ગોદી જૂઠાણ થઈ એટલે આપણું શરીર જૂઠાણ થયું. શરીર જૂઠાણ થયું તો હવે આમાં ભગવાન ક્યાંથી આવે? અને બીજા વૈષ્ણવ એમ કે ભગવાન અમારા આટલી બધી સેવા કરીએ, ભગવાન કેમ બોલતા નથી? તારાથી બોલે? તમે માં બનીને સેવા કરશો ને, માં બનીને. જો એક માજી હતા અને એક માં હતા, એના બાળકનું જન્મ થયું, 3-4 મહિનાનો બાળક હતો. હવે એ માં એના બાળકથી બોયલા રાખે, બરાબર? બોયલા રાખે, હૈસા રાખે, અને બાળકે હૈસા રાખે, હૈસા રાખે. ઓલી એકવાર પાડોશી આવી, એ કે તારો સમય કેવી રીતે નીકળી જાય આખો દિવસનો? તો કે આ જો ને, આ મારો બાળક છે ને, મારા આખો દિવસ વાતું જ કર્યા રાખે. એટલે ઓલી મૂંઝાણી કે આ 3-4 મહિનાનો બાળક શું વાત કરે? પણ બાળક જે વાત કરે ને એ માં સમજી શકે, અને માં જે વાત કરે છે કે એ બાળક સમજી શકે. એટલે માં બનીને ભગવાનની સેવા કરો તો એ બોલશે, પાડોશી બનીને સેવા કરશો ને તો એ નહીં બોલે અને નહીં જ બોલે. યશોદાજીએ માં બનીને સેવા કરી. આપણે આપણું બાળક હોય તો આપણા બાળકને શું જોઈએ છે એ કેવલ માને જ ખબર પડે. ભલે પછી કાકી હોય કે કાકા હોય કે મામા હોય કે મામી હોય કે જે પણ હોય, એ માને જ ખબર પડે. નાના પિતાને તો ખબર પડે. હાવ એવું નથી, આપણા પુરુષો હાવ એવા થોડાક છે, ન ખબર પડે. આપણામાં વાત્સલ્ય છે ભાઈ. આ તો હું છે ઓલું થોડુંક મેં ઓલું રસોડાનું કહી દીધું ને, શુક્રવારનું, એટલે થોડાક ઓછી ઓલા થઈ ગયા. તમારું સ્ત્રીઓનું કેમ નામ લીધું? એટલે એવું નથી. આ ખાનપાન વધી ગયું છે ને ખોટું, એટલે આપણું જે આ લોહી તંત્ર છે ને એ ભ્રષ્ટ બને છે. અને જો લોહી તંત્ર ભ્રષ્ટ બને તો આપણી બુદ્ધિમાં જાય, અને બુદ્ધિમાં જાય ને એટલે આપણને આવા વિચાર આવે, અને વિચાર આવે ને એટલે આપણે કર્મ ખોટા કરી નાખીએ. અને કર્મ ખોટા કરશું તો આવતા જન્મમાં ભોગવવા તૈયાર રહેજો. ઓલા બૈરાઓ ગાય જ છે ને ઓલું જોડ, મારો આ જન્મની ને આવતો જન્મ સુધારજો. આ જન્મમાં શું કરવાનું? આ જન્મનું કરવાનું શું? આ જન્મમાં શું કરવાનું? આ મનુષ્ય દેહ જ એવો એક જ વાર મેળવ્યો. આપણે 84 લાખ યોનીમાં ભટક્યા છે. આપણે કૂતરા, બિલાડા, ગધેડા, માકડી, આ બધું બનીને આવ્યા છીએ, પણ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે શું હતા. આપણે એક જ ધ્યેય રાખવાનો કે આપણે મનુષ્ય બન્યા છીએ, આપણા ઉપર પૂરેપૂરી ભગવાનની કૃપા છે, એટલા માટે અહીંયા બેસી શકીએ છીએ આપણે. બાકી ભગવાનની ઈચ્છા ન હોય ને તો આપણે આ પંડાલ નહીં, આ મંડપ છે ને, આ ખરેખર મંડપ નથી, આ ગિરિરાજની તળેટી છે. આ ગિરિરાજની તળેટી, આ મનોરથ છે ને, અલૌકિક મનોરથ છે. ઘણા વ્રજમાં જઈ નથી શકતા,
એના ભાગ્યમાં ન હોય તો તમે વિચાર કરો કે અહીંયા બેઠા બેઠા તમને યમુના મહારાજીનું પાન થઈ શકે. હવે મારી મૂળ વાત ઉપર આવું કે આ તમને કંઠી વટાડી, ચરણામત વટાણું, આ માલાપેરામણીનો પ્રસંગ છે ને એ કોઈ દુઃખનો પ્રસંગ નથી હો, એ સુખનો પ્રસંગ છે. સુખમય આનંદ મનાવવાનો પ્રસંગ. હવે દુઃખનો પ્રસંગ હોય તો આ કીર્તન થાય, આ કંઠી ચરણામત યમુનાજી વટાય, આપણે શાંતિથી રડતા હોય બેઠા હોય મૌન વ્રત ધારણ કરી, બરાબર? આનંદનો પ્રસંગ હોય તો આ બધું વટાય. આ એક આનંદનો પ્રસંગ છે. શું કામ આનંદનો પ્રસંગ છે? કે આ જે જીવ છે એના જીવન પર્યંત, એના જીવનમાં જેટલા વર્ષ અહીંયા ભૂતલ ઉપર, પૃથ્વી ઉપર રહ્યા, એ સેવા કરી છે નિસ્વાર્થ ભાવે. અને એ સેવા કરી આ પંચ મહાભૂતનો દેહ છોડી જે ભગવાનની ઠાકોરજીની શરણમાં ગયા છે ને, એ ઠાકોરજીની શરણમાં ગયા છે ને એનો આનંદ મનાવવાનો પ્રસંગ એટલે કે આ માલા પેરામણીનો પ્રસંગ. ભગવાનનું શરણ મળવું બહુ અઘરું છે હો. આપણને એમ કહ્યું કે ભગવાન, આજે આ બેન બોલે તમારી સામે કે મને ભગવાન દેખાય, મને મારાથી ભગવાન બોલ્યા, તો આપણને કેવો આનંદ થાય કે ઓલા બેનથી ભગવાન બોલ્યા, ઓલા બેનને ભગવાન દેખાય, ઠાકોરજી આનંદ આવે. હવે આ જીવ જે ઠાકોરજીની શરણમાં ગયો છે અને આપણને જે આનંદ થાય એ આનંદ મનાવવાનો પ્રસંગ એટલે કે આ માલા પેરામણી. હવે એમાં જે કંઠી છે, ચરણામત છે, તિલક છે, યમુનાજી વટાય છે, શું કામ? આ એક અમૂલ્ય વસ્તુ છે આપણા પુષ્ટિ માર્ગમાં. યમુનાજી છે, ચરણામત છે, કે કંઠી છે, કે આ કંકુ છે, તિલક છે, અમૂલ્ય વસ્તુ છે. નાનું કોઈ મૂલ્ય છે? અને તમે વેચવા જાઓ, જો કે વેચાય નહીં, પણ આ અમૂલ્ય વસ્તુ. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને એ જયારે વિદાય લે ત્યારે આપણે એને ભેટ સોગાદ આપીએ ને, કે આપણને યાદ રાખે કે હું આમને ત્યાં જિગ્નેશભાઈને ત્યાં ગયો તો એના ઘરેથી મને આ ભેટ સોગાદ આપી, એ આપણને યાદ કરે. એવી રીતે મનોરથી પરિવારે જે અહીંયા સગા સંબંધી મહાનુભાવોને અને એમના સગા સંબંધીઓને, વૈષ્ણવોને બધાને બોલાવ્યા છે, તો એમને કાંઈક તો અમૂલ્ય ભેટ આપવી પડે કે ન આપવી પડે? તો આપણા માટે અમૂલ્ય વસ્તુ શું છે? કંઠી, ચરણામત, તિલક અને યમુનાજી. એટલા માટે આ વાત કરવામાં આવે અને ઈ સ્ટેપ વાઇઝ વાત કરવામાં આવે છે. અને થર્ડ વાત કરવામાં નથી આવતો કે પેલા હાલો યમુનાજી વાટી દીધા, હાલો પેલા ચરણામત વાટી દીધું, એમ નહીં. સૌથી પહેલા ક્રમ આવે છે તિલકનો. પેલા તિલક થાય બધાના કપાળ ઉપર. અને મને ખરેખર અહીંયા આવીને એક બહુ સરસ આનંદ થયો જિગ્નેશભાઈ કે તમારા પરિવારે બધાએ તિલક ધારણ કર્યું માથામાં. એ મને જોઈને બહુ પ્રસન્નતા થઈ. ઘણા કથાકારો હોય ને, એ કથા કરવા જાય ને, જે ગામમાં જાય ને, ભલે નાનું સિટી હોય કે મોટું સિટી હોય કે જ્યાં હોય ત્યાં, એ ગામના વખાણ બહુ. જેમ અહીંયા ઉપલેટા આવે ને તો ઉપલેટાના વખાણ. શું કે ઉપલેટા ગયો તો ને ત્યાં મને બહુ સારું લાગ્યું. મને ઉપલેટા જેવું ગયું. ધોરાજી આવે ને તો ધોરાજીના વખાણ, બરાબર? કે મને ધોરાજી જેવું ક્યાંય લાગ્યું જ નહીં. મને ધોરાજી બહુ ગયું. ત્યાંના વૈષ્ણવ બહુ ગઈમાં, વ્યક્તિઓ બહુ ગઈમાં, ત્યાંની સન્માન, માન સન્માન મને બહુ ગયું, બરાબર? એટલે એની આદત હોય, ટેવ. પણ હું હૃદયથી એવું નથી કરતો. હું તો એમ જ કહું છું કે મને જે આનંદ આવ્યો ને અહીંયા, એ ખરેખર અહીંયા તમારો ભાવ, તમારો પ્રેમ અને જે તેમને કપાળમાં તિલક ધારણ કર્યું છે ને એને જોઈને મને ખૂબ ખૂબ પ્રસન્નતા થઈ. ખરેખર ખૂબ ખૂબ આનંદ. ઘણી જગ્યાએ જાતા હોય ને તો કપાળમાં તિલક જ ન હોય, ધોતી બંડી નો પહેરાવું, બરાબર? એટલે સર્વપ્રથમ તમને તિલક કરવામાં આવે. શું કામે? એક પતિ પત્ની હોય, પત્ની હંમેશા પતિના નામનું સિંદૂર લગાડે, બરાબર? આજકાલ ફેશનમાં બધું થયું. 1 કિલો 2 કિલોનો સોનાનો હાર આગળ કરે, પણ ઓલી કંઠી હોય ને એ અંદર નાખી દે. આ દેખાવી ન જાય, પણ ઓલો 1 કિલોનો હાર દેખાવ. આ બધું વયું ગયું હોય. જો જનરલ વાત કરું છું, તમારી કોઈની વાત નથી કરતો, જનરલ વાત કરું છું, બરાબર? કંઠી, પછી તિલક. કારણ કે સુહાગીન સ્ત્રી હોય એના કપાળમાં સિંદૂર પેલાવે. હવે આપણે કોણ છીએ? આપણો છે પુરુષ દેહ, પણ આ બધા જેને સેવા કરતા હશે, જે સત્સંગમાં જતા હશે, જે ભગવત વાર્તા કરવા જતા હશે ને, એને ખબર થઈ છે
કે આપણો ભલે પુરુષ દેહ છે પણ આપણે અંદરથી તો ગોપી ભાવ જ છે. એટલા માટે આપણે ગોપી છીએ તો આપણો કપાળ સુંદર રહેવો જોઈએ. એટલા માટે આપણામાં તિલક, લાલ કુંકુનો તિલક થાય છે. પછી આપણે નાહીને સ્નાન કરીને આપણી બાહ્ય શુદ્ધિ કરીએ છીએ ને, આપણે નાહવા જઈએ છીએ ત્યારે આપણે બાહ્ય શુદ્ધિ કરીએ, એ આપણી બાહ્ય શુદ્ધિ થઈ. પછી આંતરની શુદ્ધિ કેમ થાય? આ ચરણામૃત આંતરની આ બે શુદ્ધિ થાય પછી જમનાજી લેવડાવવામાં આવે, યમનાજી લેવડાવવામાં. પ્રથમ નો લેવડાવવામાં, કારણ કે તમે પેલા શુદ્ધિ તો થવી જોઈએ. પછી યમનાજી પધારે અને યમનાજી પધાર્યા પછી આ કંઠી, બે કંઠી આપવામાં આવે. શું કામ? એક ઠાકોરજીનું સ્વરૂપ છે, એક રાધાજીનું સ્વરૂપ છે, સ્વામીજીનું સ્વરૂપ. એ પછી આપણા ગળા. એક જગ્યાએ હું ગયો ને ગામડામાં, તો મરજાદીનો છોકરો, બરાબર, એ એના મારી એક શું ટેવ છે ખબર? હું જ્યાં જાઉં ને ત્યાં મારો આગ્રહ એવો હોય કે વડીલ હોય ને, હું એને વડીલને કહું કે તમે આ છોકરાઓને આગળ કરો, તિલક કરવામાં, માલા ધરાવવામાં, તે ગમે તે બાલક પધાર્યું હોય પધરામણીમાં કે સેવામાં, તમે આ છોકરાઓને, યુવાનોને આગળ કરો એટલે શીખે માલા કેમ ધરાવાય, તિલક ક્યાં થાય. હવે એક જગ્યાએ ગયો ને તો એના પપ્પાએ કીધું કે બેટા તું માલા, મેં એને કીધું કે આને માલા ધરાવવા દો ને, એને લાભ લેવા દે. આપણે તો દોરા આવી ગયા, કેટલા લાભ લીધા, કેટલાક લેવા છે હવે. એટલે એને આગળ કરો, યુવાનોને આગળ કરો, બાળકોને આગળ કરો. એને ન આવડે, અરે મેં કીધું ભલે ન આવડે, તમે એને આગળ કરો. તો એ છોકરાએ શું પૂછ્યું ખબર? એ કે પપ્પા માલા ક્યાં ધરાવાય? મને એવી શરમ આવી ને, ખરેખર આપણા પુષ્ટિ માર્ગમાં નહીં પણ હિન્દુ શાસ્ત્રમાં, આપણી હિન્દુ સંસ્કૃતિમાં એટલી ખબર હોવી જોઈએ કે માલા ક્યાં ધરાવાય. ગળામાં જ ધરાવાય, હાથે કે પગે ન ધરાવાય. માલા ક્યાં ધરાવાય? તિલક ક્યાં થાય? કપાળ ઉપર જ થાય. માલા ક્યાં ધરાવાય? ગળામાં જ ધરાવાય, હાથ પગે ધરાવાય. હવે ઈ વૈષ્ણવના મરજાદીના છોકરાને ખબર નથી કે માળા ક્યાં ધરાવાય. કેટલી શરમ આવે આપણને, વિચાર કરો. કારણ કે આપણે આ છોકરાઓને અને યુવાનોને દૂર જ રાખ્યા છે. 20 વર્ષ, આ 2 દાયકા એટલે 20 વર્ષ એવા નીકળી ગયા ને વૈષ્ણવ. ખરેખર બીજાને દુઃખ થતું હોય કે ન થતું હોય, મને એવું દુઃખ થાય છે કે અમારા જેવા બાળકો શીખડાયું જ નહીં એમને કે તિલક ક્યાં થાય. અરે તમે કોઈ મકાન બંધાવો ને, મકાન એનું પેલું, બીજું, ત્રીજું મકાન, પેલો, બીજો, ત્રીજો માળ મજબૂત કરવાની જરૂર નથી, તમારે પાયો મજબૂત કરવાની જરૂર છે. પાયો મજબૂત હોય ને તો પેલો, બીજો, ત્રીજો માળ ઓટોમેટિક મજબૂત થઈ જાય. પણ આપણો પાયો જ નબળો છે. મને તો એવું દુઃખ થાય ને કોઈ કહે ને છોકરાઓને, યુવાનોને, છેટાડ્યો તમારું કઈ કામ નથી. આ 2 દાયકા, આ 20 વર્ષ એવા નીકળી ગયા ને કે આપણે યુવાનોને, બાળકોને છેટા જ રાખ્યા. એટલે આપણા સંપ્રદાયમાંથી બીજા થવાનું. પછી આપણે રડીએ કે મારો છોકરો માં વયો ગયો, મારો છોકરો માં વયો ગયો, મારો છોકરો આમ નથી આવતો, મારો છોકરો હવેલીએ નથી આવતો, મારો છોકરો ભગવાનને નથી માનતો. એમાં ભૂલ ઈ છોકરાની કે યુવાનની નથી, એમાં ભૂલ એના મા બાપની છે. એના મા બાપ કોઈ દી આંગળી ઝાલીને એને બતાવ્યું નહીં, એને શીખવાડ્યું નહીં કે બેટા આપણે પેલા હિન્દુ છીએ, પછી આપણો જે પણ સંપ્રદાય હોય. હું તો એમ જ કહું છું કે આપણે, હું એમ નથી કહેતો કે તમે આ ભગવાનને માનો, આ ભગવાનને માનો, આ ભગવાનને માનો. તમે જે ભગવાનને માનો એ, પણ એક જ ભગવાનને માનો અને એક જ ઉપર શ્રદ્ધા રાખો, એક જ ઉપર વિશ્વાસ રાખો. ફાફા નો મારો. આમ એક માજી હતા ને કે નદીમાં જલ ભરવા ગયા ને એટલે પગ લઈશો ને એટલે નદીમાં પડ્યા ને તરતા આવડે નહીં. માજીને ક્યાંથી તરતા આવડે? મોટી ઉંમર હતી એટલે ધીમે ધીમે નદીની આગળ વયા ગયા એટલે બીક લાગી ગઈ, ડૂબવા માંડ્યા. તા બોલ્યા કે હે કૃષ્ણ મને બચાવો, હે કૃષ્ણ મને બચાવો, હે કૃષ્ણ મને બચાવો. એટલે કૃષ્ણ ઊભા થયા બચાવવા. થોડીક વાર થઈને તો વિશ્વાસ થઈ ગયો, ન આવ્યું કોઈ, કૃષ્ણ આવ્યા જ નહીં બચાવવા. તો કે હે વિષ્ણુ મને બચાવો, હે વિષ્ણુ મને બચાવો. તો કૃષ્ણ બેસી ગયા ને વિષ્ણુ ઊભા થયા. વિષ્ણુ નો આવ્યા, વાર તો લાગે ને કે એમને મારી જવાય છે, આ તો ભગવાન છે. તો વિષ્ણુ ઊભા થયા તો એમને વિશ્વાસ ન આવ્યો માજીને, તો કે હે શિવ, હે શંકર મને બચાવો, હે શંકર મને બચાવો. તા વિષ્ણુ બેહી ગયા, શંકરજી ઊભા. હું મારું નામ લીધું, હું બચાવો. તા શંકરજી નો આવ્યા તો કે હે બ્રહ્મા મને બચાવો, હે બ્રહ્મા મને બચાવો. તા શંકરજી બેસી ગયા, બ્રહ્માજી ઊભા થયા. છેલ્લે કોઈ બચાવવા ન આવ્યું, માજી ડૂબીને મરી. એટલે એક વિશ્વાસ રાખો અને એવો અડગ વિશ્વાસ રાખો
કે ગમે તેવું દુઃખ મારી આવે પડે, દુઃખ में समरीन करे, सुख में करे ना कोई, जो सुख में जो समरीन करे तो दुઃખ कहाँ से? આપણે દુઃખ પડ્યું હોય એટલે ભગવાન યાદ આવે, ભગવાન યાદ આવે, પણ તમે સુખમાં જ જો ભગવાનને યાદ કરો ને તો દુઃખ આવે જ નહીં. અને મેં પહેલા જ વાક્યમાં રચનામતના ચાલુ જ માં કહી દીધું કે આપણી માથે ઠાકોરજી બિરાજતા હોય ને, ત્રિલોકીનો નાથ, 14 ભુવનનો નાથ બિરાજતો હોય ને, તો કોઈથી ડરવાની જરૂર નથી. અને એ કોઈથી આપણને દુઃખ આપે નહીં, પણ આપણા જે કર્મો હોય ને એના દુઃખ આપણે વેઠવાનું. એટલે આ જ મનુષ્ય દેહમાં સારા કર્મ કરો. એનો તો જિજ્ઞેશભાઈને, એના પરિવારને, પણ એને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આપણે સત કાર્યમાં આપણું જે પણ દેવી દ્રવ્ય છે એ આપણે સત કાર્યમાં લગાવ. ઘણા તો શું છે, અબજોપતિ હોય ને એનું મન ન હાલતું હોય, બોલો, દાન પુણ્યમાં, સમાજની સેવામાં કે ગાયોની સેવામાં. તો મારો એવો વ્યક્તિગત હું આવા માણસો જોઉં ને કે જે 1 રૂપિયો દાન ન કરે, કોઈ 1 રૂપિયો નહીં, અને હોય અબજોપતિ, ભેગું જ કર્યા રાખે, ભેગું જ કર્યા રાખે, ભેગું જ કર્યા રાખે. એટલે મને ક્યારેક એ વ્યક્તિને, એવા વ્યક્તિને જોઈને હું વિચાર આવે, મારો વ્યક્તિગત વિચાર ના કે લખેલું નથી. મેં કીધું આ ભેગું આટલું બધું કરે છે અને ક્યાંય દાન પુણ્ય નથી કરતો, તો અહીંયા તો એનું ખાતું હોય જ, તો હું વાય એને ખાતું ખોલાવ્યું હોય છે. અને જો એને એવું ખાતું, એવા વ્યક્તિ હોય એને ખાતું ખોલાવ્યું હોય તો હું તો એને એમ જ કહું, મને એકાઉન્ટ નંબર આપતા રહો, યાનો, અહીંયાનો નહીં, યાનો. તમે વિચાર કરો કે ભેગું જ કર્યા રાખવું, ભેગું જ કર્યા રાખવું. ક્યાંય તમે સેવામાં તન મન ધનથી સેવા ન કરો તો ઈ પૈસો, ઈ રૂપિયો શું કામનો, શું કામનો? એટલા માટે હું બધાને આગ્રહ રાખું છું કે સારા સર્વ અને તમારી અનુકૂળતા મુજબ જે પણ તમે કર્મ કરો તન મન ધનથી, એ એવા કર્મ સારા કરો કે સામે વાળો વ્યક્તિ સંતોષ પામે. અને જ્યાં જ્યાં પણ આપણી જરૂર હોય ને, આપણી અનુકૂળતા મુજબ આપણું પેલો ડગલો હોવો જોઈએ કે નહીં? એવું નથી કેતો કે તમે તમારું ખાલી કરીને દાન આપો, એમ નથી કેતો, પણ તમારી અનુકૂળતા મુજબ જે પણ તમે દાન આપશો ને એ આપણું ત્યાં લખાશે. એકાઉન્ટ નહીં ખુલે, લખાશે. આપણા કર્મો લખાશે, આપણું તન મન ધનથી જે પણ કઈ આપણી સેવા કરીએ છીએ ને એ આપણું લખાશે. એટલા માટે આપણે આ દેહ છોડી અને આવી રીતે ઠાકોરજીની શરણમાં જાશું ને, ત્યારે ઠાકોરજી પૂછશે કે તે મારા માટે કર્યું શું? આ મારા જે ભક્તો છે એના માટે શું કર્યું? આપણી પાસે શું જવાબ હોય છે? કાંઈ નહીં. એટલે આપણી પાસે જવાબ હોય ને એવું કંઈક કરો તો ભગવાન આપણને પૂછે કે તે મારા માટે શું કર્યું, તે આ વિશ્વ માટે શું કર્યું, આ જીવન કલ્યાણ માટે શું કર્યું, એ પૂછે તો આપણી પાસે જવાબ હોય. મા બાપ આપણા માટે ભગવાન જ છે. એટલા માટે મા બાપનું માન સન્માન કરો. અને જે એને કષ્ટ ભોગવીને આપણને જે આ સ્થાને પગે ઉભા રાખ્યા છે ને, એવી રીતે એને જ્યારે જરૂર હોય ત્યારે આપણે પીછેહટ નથી કરવાની. આ બધા કર્મમાં લખાઈ જશે. એટલે સારા કર્મ કરો. હું પ્રભુના ચરણારવિંદમાં, ઠાકોરજીના ચરણારવિંદમાં એવી વિનંતી કરું છું કે આપણને બધાને સદબુદ્ધિ આપે અને આપણે સારા કર્મ કરીએ. અને રમેશભાઈ જો તમને મારે બીજું કઈ કહેવાની જરૂર નથી, પણ રમેશભાઈ નું તમે કાર્ય જોવો, એની સેવા જોવો, અને એવી જ આ મનોરથી પરિવારની. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ